ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ્સ. આજે છે 26 એપ્રિલ 2022 અને આજે જે આપણે આર્ટિકલ ડિસ્કશન કરવાના છીએ એ આ મુજબ છે. આપણો જે પ્રથમ આર્ટિકલ જે છે એ છે આપણો એનર્જી સિક્યુરિટી અને સાઉથ એશિયાની વાત કરવામાં આવી છે. એટલે કે સાઉથ એશિયાની અંદર એનર્જીનું શું સ્ટેટસ છે, ઓકે, અને એની સિક્યોર કરવા માટે સાઉથ એશિયામાં કેવા પગલાં લઈ શકાય અથવા તો સાઉથ એશિયાની ઇકોનોમી સાથે એનર્જી કેવી રીતે સંકળાયેલી છે, આ દરેક બાબતોની ચર્ચા આ આર્ટિકલમાંથી કરીશું. આ જે આર્ટિકલ છે ધ હિન્દુનો આર્ટિકલ છે જે આજનો લીધેલો છે. બીજો છે એગ્રો ફોરેસ્ટ્રી રિલેટેડ જે ગઈકાલે આવેલો હતો આર્ટિકલ, ઓકે, ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ છે જે ગઈકાલે હતો, જેને આપણે આમાં ડિસ્કશન કરીશું. તો આજે આપણે બંને આર્ટિકલને ડિસ્કશન કરીએ. તો સૌપ્રથમ આપણે જઈએ છીએ એનર્જી સિક્યોરિટી ઇન સાઉથ એશિયાની વાત કરીએ. તો શું છે, જનરલી આપણે વાત કરીએ તો સાઉથ એશિયા શું છે એ ઓલમોસ્ટ આપણે ગણવા જઈએ તો 4th ગ્લોબલ પોપ્યુલેશન ધરાવે છે. એટલે કે વિશ્વની વસ્તીમાં 4થું સ્થાન છે. અને એ જે જમીન છે, ટોટલ જે જમીન એરિયા છે એ માત્ર 5% છે. એટલે કે વિશ્વની જમીનનો માત્ર 5% એરિયો આ વિસ્તારમાં છે. અને વિશ્વની ચોથી જનસંખ્યા એટલે ફોર્થ ભાગ જનસંખ્યાનો આ ભાગ ઉપર રહે છે. ઓકે, બીજી વાત કરવામાં આવે અહીંયાથી તો અહીંયા જે એનર્જી કન્ઝપ્શન છે, ઓકે, તો ટ્રિલિયન વોટ પ્રતિ હવર્સની અંદર બતાવેલું છે. 1990માં સૌ પ્રથમ વાત કરવામાં આવે તો એ 340 હતું, જે 2015 સુધી વધી અને કેટલું થયું છે 1500 ટ્રિલિયન વોટ પ્રતિ હવર જેટલો અહીંયા વપરાશ આ વિસ્તારની અંદર થવા લાગ્યો છે. બાંગ્લાદેશ જે છે એની વાત કરે છે, સાઉથ એશિયામાં જે કન્ટ્રીઝ આવે છે એની અહીંયા વાત કરેલી છે. તો સૌ પ્રથમ વાત કરે છે આર્ટિકલની અંદર બાંગ્લાદેશની, કે ભાઈ બાંગ્લાદેશે પોતાનો 100% ઇલેક્ટ્રિફિકેશનનો ગોલ જે છે એને અચીવ કરી લીધો છે. ઓકે, અને સાથે સાથે બીજા કન્ટ્રીઝ છે, ભૂતાન છે, માલદીવ્સ છે, શ્રીલંકા છે, એ ઓલરેડી 2019ની અંદર આ ગોલ અચીવ કરી ચૂક્યા હતા. ઓકે, બીજી વાત કરવામાં આવે ભારત અહીંયા કઈ સ્થિતિમાં છે, તો ભારતે 94.4 એટલે 95% જેવો ગોલ અચીવ કરી લીધો છે. અફઘાનિસ્તાને 97.7 એટલે કે 98% જેટલો ગોલ અચીવ કરી લીધો છે. અને સૌથી ઓછો જે ગોલ છે એ પાકિસ્તાન એટલે કે 73%થી 74% જેટલું ઇલેક્ટ્રિફિકેશન અચીવ કર્યું છે. ઓકે, તો આ ડેટા છે. બીજી વાત કરવામાં આવે તો ભૂતાન જે છે એ સાઉથ એશિયામાં સૌથી ચીપેસ્ટ ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે, સૌથી સસ્તી. ઓકે, ત્યાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી સૌથી વધારે ઉત્પાદન થાય છે અને સૌથી ચીપેસ્ટ ઇલેક્ટ્રિસિટી છે, કારણ કે ભૂતાનની જે સંખ્યા છે જનસંખ્યા એ માત્ર 7 લાખ જેટલી જ છે. બીજી વાત કરવામાં આવે કે આ વિસ્તારની અંદર ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ પ્રાઇઝીસ છે ઇલેક્ટ્રિસિટી માટેના. ઓકે, કારણ કે ભારતની અંદર વસ્તી જ 130 કરોડથી વધારે છે, બધાને ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી એ પણ એક મુદ્દો છે. ટ્રાન્સમિશન લાઈનો વધારે નાખવી પડે છે, સબ સેન્ટર્સ વધારે બનાવવા પડે છે, સબસ્ટેશન્સ બનાવવા પડે છે. તો આ બધાના કારણે ખર્ચો પણ વધારે થાય છે. બીજું, ઇન્ડિયા શું કરે છે કે અત્યારે હવે ઇન્ડિયાએ પોતાનો ગોલ બનાવ્યો છે કે રિન્યુએબલ એનર્જીમાં ટ્રાન્સફર થવું. એટલે કે 2030 સુધી 40% એનર્જી આપણે ક્યાંથી લેવી છે, રિન્યુએબલ એનર્જી સોર્સિસથી અચીવ કરવાનું આપણે નક્કી કર્યું છે. બીજું, પરંતુ અહીંયા કેટલાક ઇસ્યુ પણ સંકળાયેલા છે. એક તો એનર્જી જનરેશનનો ઇસ્યુ. ઓકે, કોલથી એનર્જી જનરેશન કરો તો પોલ્યુશન થશે. હાઇડ્રો પાવર પ્લાન્ટથી જનરેટ કરવા જઈએ છે તો નદીઓમાં બંધ બાંધવા પડે છે, તો ત્યાંનું એટમોસ્ફિયર ઇફેક્ટ થાય છે. ઓકે, બીજી વાત કરીએ કે બીજા ઘણા બધા અશ્મિગત ઇંધણોનો પ્રયોગ કરીને એનર્જી ઉત્પન્ન કરવામાં બી ઇસ્યુ છે. સોલર એનર્જી ઉત્પન્ન કરવા માટે મોટા પ્રમાણમાં જગ્યાની જરૂર પડે છે, કારણ કે મોટા પ્રમાણમાં ત્યાં સિલિકોન્સને આપણે આયાત કરવું પડે છે. અને સાથે સાથે ધારો કે આપણે જેવી વેફર્સ બને છે સિલિકોનની, એના માટે પણ જગ્યા વધારે જોઈતી હોય છે. તો આ બધા ઇશ્યુઝ છે. પવન ઉર્જા કેટલાક કોસ્ટલ એરિયામાં જ આપણે ઉત્પાદિત કરી શકીએ છીએ. ઓકે, તો આ બધા ઇશ્યુઝ પણ અહીંયા જોવા મળે છે. બીજું, ટ્રાન્સમિશન લાઈનો, જે ટ્રાન્સમિશન લાઈન છે, ધારો કે તમે સમજો કે ભાઈ ગંગા નદી પસાર થાય છે, ત્યાં કોઈક જગ્યાએ આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટ નાખ્યો, એ એનર્જીને તમારે પહોંચાડવી છે દિલ્હી અથવા તો રાજસ્થાન, તો આખી ટ્રાન્સમિશન લાઈનો બનાવવી પડશે, ત્યાં પહોંચાડવી એ પણ એક મોટો ઇસ્યુ છે. ડિસ્ટ્રીબ્યુશન એટલે કે જે ડિસ્કોમ્સ છે, ઓકે, જે ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે, એ અત્યારે શું તણાવ મહેસૂસ કરી રહ્યા છે, એ લોકો ઇકોનોમિકલ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યા છે. ઓકે, તો એ બી ઇસ્યુ છે. ટ્રાન્સમિશનમાં ઇલેક્ટ્રિસિટી લોસ થાય છે, એ પણ એક મોટો ઇસ્યુ છે. દરેક રૂરલ ઇલેક્ટ્રિફિકેશન પોસિબલ નથી બન્યું, દૂરના વિસ્તારોમાં આપણે ઇલેક્ટ્રિસિટી નથી પહોંચાડી શક્યા. ઓકે, અને આ વસ્તુ પર વધારે R&D થતી નથી, એ પણ એક ઇસ્યુ છે. સાથે સાથે ઇન્વાયરમેન્ટલ કોઝ પણ જોવામાં આવે છે. અને એક ટ્રેન્ડ હ્યુમન રિસર્ચની પણ કમી અહીંયા જોવામાં આવી રહી છે. તો આ બધા પ્રોબ્લેમ છે.
બીજું વાત કરીએ કે દરેક આ સાઉથ એશિયાના કોમન પ્રોબ્લેમ્સ છે, કોઈ બી કન્ટ્રીમાં તમે આ પ્રોબ્લેમ્સ લઈ શકો છો. બીજી વાત કરીએ રિસોર્સિસની, તો રિસોર્સિસ જિયોગ્રાફિકલ એરિયા એટલે કે જે ભૂપૃષ્ઠ છે એ પ્રમાણે ચેન્જ હશે. માનો કે જે પહાડી વિસ્તાર હશે તો એ ત્યાં હાઇડ્રો ઇલેક્ટ્રિસિટીનો પ્રયોગ થશે, જેમ કે નેપાલ. ઓકે, પછી ઇન્ડિયા છે તો ત્યાં કોલ બેઝ 55% થાય છે, જ્યારે નેપાળમાં 99% હાઇડ્રો બેઝ ઇલેક્ટ્રિસિટી છે. બાંગ્લાદેશની અંદર નેચરલ ગેસનો પ્રયોગ થાય છે, શ્રીલંકાની અંદર ઓઇલનો પ્રયોગ થાય છે, અને એના કારણે ત્યાં અત્યારે ક્રાઇસિસ પણ છે, કારણ કે 6% ઓફ જીડીપી તેની એના પાછળ વપરાઈ જતી હોય છે. ઓકે, તો આ પ્રોબ્લેમ છે. બીજું ઇલેક્ટ્રિફિકેશનને તમે ગ્રોથ અને એસડીજી સાથે પણ જોડી શકો છો. કેવી રીતે કે 0.46% જો એનર્જીમાં તમે એનર્જી પાછળ ખર્ચો કરો છો ઇનપુટમાં, ઓકે, તો 1% જીડીપી પ્લસ મળે છે, એટલે કે એ સૌથી મોટો એનો ફાયદો છે. બીજું મિડલ જે ઇન્કમ કન્ટ્રીઝ હોય એમાં ઇલેક્ટ્રિસિટી ક્રુશિયલ રોલ ભજવે છે. કેમ? કારણ કે તેના કારણે ત્યાં બિઝનેસ તપાશે, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન આવશે, ત્યાં અર્બનાઇઝેશન થશે. ઓકે, તો આ બધા ઇસ્યુ, એફડીઆઈ આવશે વધારે, તો આ બધાના કારણે ત્યાં ગ્રોથ થશે, જેન્ડર ઇક્વેલિટી વધશે, તો આ બધું કરી શકાય છે. બાંગ્લાદેશની 50% જીડીપી, ઓકે, એ ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચરમાંથી આવે છે, તો એમના માટે ઇલેક્ટ્રિસિટીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. નેપાળ દ્વારા જીડીપીનો ગ્રોથ હમણાંથી 7.9% પર યર કરવામાં આવ્યો છે. એના પાછળ બી જવાબદાર છે એનું રેપિડ અર્બનાઇઝેશન, અને અર્બનાઇઝેશન માટે પણ શું જવાબદાર છે? આપણે જાણીએ છીએ એમ ઇલેક્ટ્રિસિટી જવાબદાર છે. સોલર પાવર બાંગ્લાદેશ પણ ઉપયોગ કરે છે. ઇન્ડિયાએ પોતાનો ગોલ બનાવ્યો છે 2030 સુધી આમ પહેલાં 450 ગીગાવોટનો હતો, પરંતુ હમણાં જ મોદીજી દ્વારા ગ્લેનોસમાં જે મિટિંગ થઈ એની અંદર પોતાનો ગોલ કહેવામાં આવ્યો છે 500 ગીગાવોટ્સનો. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ બનાવ્યું છે. SDG 7ની અંદર આપણે સ્વચ્છ ઉર્જાની વાત કરી છે, તો આ બધું બી આપણે વાત કરીએ છીએ. બીજું, આપણે 2030 સુધી 40% ટોટલ એનર્જી છે એ આપણે રિન્યુએબલ એનર્જી સોર્સિસમાંથી મેળવવી છે. સાથે સાથે જેન્ડર ઇક્વિલિટી, ગરીબી દૂર કરવી, ઓકે, શિક્ષણ, આ બધી વસ્તુ માટે પણ શું જરૂરી છે? ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત રહેલી છે. તો આ બધી વાતો અહીંયા કરવામાં આવી છે. બીજું, ગ્રીન ગ્રોથ માટે પીએમ મોદી દ્વારા આપણે વાત કર્યું કે નેટ ઝીરો 2070 સુધી મેળવવાની આપણે વાત કરી છે. COP26ની અંદર આપણો ગોલ બદલી અને 500 ગીગાવોટનો કર્યો છે, તો આ પણ એક જોવા મળે છે. ઓકે, બીજું, એશિયાની અંદર કયા કયા એનર્જી રિસોર્સિસ છે? તો હાઇડ્રો પાવર છે, સોલર છે, વિન્ડ છે, જીઓથર્મલ છે, બાયોમાસ છે, આ બધા એનર્જી રિસોર્સિસ લઈ શકાય છે. સાથે સાથે આપણે ક્લીન ડેવલપમેન્ટ એનર્જી પર ભાર આપી રહ્યા છીએ. પોવર્ટી રિડક્શન બી એનાથી ફાયદો થઈ શકે છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સની વાત કરી છે. 45% સોલર એનર્જી આપણે રૂફટોપ દ્વારા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે, બાંગ્લાદેશ દ્વારા પણ 10% એનર્જી 2030 સુધી કેવી રિન્યુએબલ એનર્જીમાં જવાની વાત ચાલી રહી છે. ઓકે, તો આ બધું છે. સાથે સાથે રિજનલ ટ્રેડની શું સ્થિતિ છે, કે આ બધા દેશો એકબીજા જોડે એનર્જીનું ટ્રેડ કેવી રીતે કરે છે? તો સાર્ક દ્વારા શું કરવામાં આવ્યું હતું? રિજનલ એનર્જી કોર્પોરેશન ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું હતું, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન યોગ્ય રીતે થયું નથી, કારણ કે પાકિસ્તાન જે અવળચંડાઈ કરે છે એના કારણે આને ઇમ્પ્લિમેન્ટેશન કરી શક્યા નથી. છતાં પણ ઘણા બધા બાયલેટરલ અને મલ્ટીલેટરલ એગ્રીમેન્ટ જોવા મળે છે, જેમ કે ઇન્ડિયા નેપાલ પેટ્રોલિયમ પાઇપલાઇન ડીલ, ઇન્ડિયા ભૂતાન હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી જોઈન્ટ વેન્ચ્યોર, મ્યાનમાર બાંગ્લાદેશ ઇન્ડિયા ગેસ પાઇપલાઇન, તાપી પાઇપલાઇન, આ બધા કેટલાક એનર્જી સિક્યોરિટી માટેના રિસોર્સિસ આપણે જોઈ શકીએ છીએ અથવા ડીલો જોઈ શકીએ છીએ. બીજું, ઇન્ડિયા જે છે એ 1200 મેગાવોટ જેટલો એક્સપોર્ટ ઇલેક્ટ્રિસિટીનો બાંગ્લાદેશને કરે છે, કે જે તેની જરૂરિયાતના 40% જેટલી છે. ભૂતાન જે છે એ 70% ઇલેક્ટ્રિસિટી ભારતને વેચે છે 100 મિલિયનની. ઓકે, અને એનો સૌથી મોટો બિઝનેસ પણ એ બની રહે છે. ભારત ત્યાં હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્થાપવા માટે મદદ કરે છે, ત્યાંથી ઇલેક્ટ્રિસિટી ખરીદે પણ છે, અને જે ભારતને સસ્તી પણ પડે છે. હજુ શું કરવાની જરૂર છે? તો જે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ફ્રેમવર્ક છે એને વધારે સ્ટ્રોંગ કરવાની જરૂર છે. બિલ્ડિંગ ડિઝાઇન કોડ વ્યવસ્થિત ગ્રીન બિલ્ડિંગ ડિઝાઇન પ્રમાણે જવા જોઈએ, જેથી કરીને એનર્જી કન્ઝપ્શનમાં ઘટાડો કરી શકાય. ક્લાઇમેટ પ્રૂફ બિલ્ડિંગ્સ બનાવવી જોઈએ. ઓકે, ધારો કે વોલ્સ હોય તો અત્યારે શું થાય, તમે એસીનો પ્રયોગ કરો છો વધારે પડતો, બહાર ગરમી છે, અંદર એસી પ્રયોગ કરવી પડે છે, તો એના કરતાં એનર્જી કન્ઝ્યુમ વધારે થતી હોય છે. પરંતુ બિલ્ડિંગની વોલ્સ આપણે એવી બનાવી હોય, કેવિટી વોલ્સ બનાવી હોય, બે વોલ વચ્ચે જગ્યા રાખી હોય, ત્યાં ભૂસું ભર્યું હોય અથવા તો માટી ભરી હોય, આવા કારણે તમે શું કરી શકો? બિલ્ડિંગને વોલપ્રૂફ મતલબ વેધરપ્રૂફ બનાવી શકો છો. તો આવા કોન્સેપ્ટનો પણ પ્રયોગ કરી શકાય છે. મોનિટરિંગ ફ્રેમવર્ક વ્યવસ્થિત હોવું જોઈએ. રિન્યુએબલ એનર્જી પર ભાર આપવો જોઈએ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઉપર ભાર આપવો જોઈએ. ઓકે, તો આ વસ્તુ કરવાથી આપણે આ વિસ્તારની અંદર એનર્જી રિસોર્સિસ જે છે એને વધારે સારી રીતે મેનેજ કરી શકાય છે, એવી આ આર્ટિકલની અંદર વાત કરવામાં આવેલી છે. સેકન્ડ જે આર્ટિકલ છે આપણું એ એગ્રો ફોરેસ્ટ્રી રિલેટેડ છે. એગ્રો ફોરેસ્ટ્રી વાત કરવામાં આવે તો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. એ જ રીતે ગુજરાત સર્વિસની અંદર RFO હોય કે પછી ACF જે આવવાની છે એના માટે પણ આ ટોપિક ખૂબ જ મહત્ત્વનો
બની જાય છે. એગ્રો ફોરેસ્ટ્રી એક એવી સ્થિતિ છે કે જ્યાં તમારું કોઈ ખેતર છે, ઓકે, તો ખેતરની અંદર તમે તમારા પાકો વાવો છો, પાકોની સાથે તમે શું કરો છો, વૃક્ષો પણ વાવો છો, તો બંને અને પશુપાલન પણ કરો છો. તો આ ત્રણેય પ્રવૃત્તિ જ્યારે ભેગી થાય છે, ઓકે, ટ્રીઝ, ક્રોપ અને એનિમલ, તો એને તમે એગ્રો ફોરેસ્ટ્રીમાં લઈ શકો છો. એનાથી શું થશે કે ઓલ ઓવર જગ્યાની પ્રોડક્ટિવિટીમાં વધારો થશે, સાથે ખેડૂતની પ્રોફિટેબિલિટીમાં વધારો થશે, ડાયવર્સિટી આવશે, તમે એક પાકની જગ્યાએ ઘણા પાકો લઈ શકશો, ઇકોસિસ્ટમ સસ્ટેનેબલ બનશે. જેમ કે અહીંયા જે પ્રાણીઓ હશે એમના મળમૂત્રથી ખેતી થશે, ઓકે, વૃક્ષો ઉગશે તો વૃક્ષોના કારણે શું થશે, વૃક્ષો ઉપર વિવિધ પક્ષીઓ હશે, ઓકે, એ પક્ષીઓ શું કરશે કે જે કીટકો આ પાક ઉપર થતા હશે એને ખાઈ જશે. તો આ બધું બી ઘણા બધા બેનિફિટ થતા હોય છે. તો આ રીતે તમે એને ગણી શકો છો. હવે એની સિગ્નિફિકેશન શું છે આપણે જોઈએ તો એક તો ઇકોનોમિક વેલ્યુ આપે છે, ઓકે. તો ફ્યુલવુડ જે અત્યારે ગામડામાં બળતણનું લાકડું છે એ મોસ્ટલી એગ્રો ફોરેસ્ટ્રીથી આવે છે. બીજું નાનું લાકડાની જે જરૂરિયાત હોય એ અહીંયાથી મળી રહે છે. રો મટીરિયલ પેપર માટેનો પલ્પ પણ તમે એગ્રો ફોરેસ્ટ્રીથી મેળવી શકો છો. જે પશુઓનો ચારો છે એ પણ તમે અહીંયાથી મળે છે, બરાબર. જે ગ્રામીણ લાઇવલીહુડ છે એને સપોર્ટ કરે છે. ફૂડ અને ન્યુટ્રિશન સિક્યુરિટીમાં પણ હેલ્પફુલ થતું હોય છે. માનો કે તમે વિવિધ ફ્રૂટ્સના ઝાડ વાવ્યા છે તો એ તમે ફ્રૂટ્સ માટે બી ઉપયોગી હોય છે. બીજું શું છે, ઇન્સ્યોરન્સ અગેન ક્રોપ ફેલિયર. માનો કે કોઈ કારણસર કોઈ ક્રોપ ફેલ થઈ ગયો, પરંતુ એગ્રો ફોરેસ્ટ્રીમાં જે બે વસ્તુ બીજી છે એ તમને ફાયદો કરાવી શકે છે. બીજું કાર્બન સિક્વન્સિંગ થશે. શું થશે કે ભાઈ કાર્બન ન્યુટ્રલ ગ્રોથ કરી શકાશે, નેચરલ ફોરેસ્ટનો એક સબસ્ટિટ્યૂટ બની શકાશે, ઓકે. પછી ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘટાડી શકાશે. જે નાઇટ્રોજન ફિક્સિંગ ટ્રીઝ વાવ્યા હોય તો પર હેક્ટરમાં 50 થી 100 kg શું થશે, નાઇટ્રોજન ફિક્સ થશે, ઓકે. ફર્ટિલાઇઝરનો ઉપયોગ ઘટશે, ઓર્ગેનિક ફાર્મિંગમાં વધારો કરી શકાય છે. ઇકોલોજી ફ્રેન્ડલી હશે. ઇકોલોજીકલ ફ્રેન્ડલી હોવાના કારણે શું થશે, જે આપણે માનવ નિર્મિત ક્લાઇમેટ ચેન્જીસ છે એની ઇફેક્ટથી બચાવી શકીએ છીએ, મતલબ પૃથ્વીને. ઇરોઝન ઘટાડી શકીએ છીએ, વોટરનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકીએ છીએ. બીજી વાત કરીએ ગ્લોબલ ક્લાઇમેટ ગોલમાં શું ચેન્જીસ કરી શકીએ છીએ, બરાબર. ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જમાં તો આપણે જે 2 થી 3% 3 બિલિયન ટન્સ વધારે શું કરી શકીએ છીએ, કાર્બન સિંક કરી શકીશું. નેટ ઝીરો 2070 સુધી મેળવવામાં હેલ્પફુલ થઈ શકે છે. બીજું લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રલિટી આપણે જે 2030 સુધી મેળવવાની છે દિલ્હી ડિક્લેરેશન પ્રમાણે, તો એમાં પણ આપણને હેલ્પફુલ થઈ શકે છે. બીજું એગ્રીકલ્ચર યીલ્ડમાં વધારો થશે, એટલે ઉપજમાં વધારો થશે, ઓકે. સોઇલની ફિઝિકલ પ્રોપર્ટીમાં વધારો થશે, ન્યુટ્રન્ટ રિસાયકલિંગ વધારે થશે, ઓકે. બાયોમાસ બેઝ એનર્જીમાં ઉત્પાદન વધશે. તો આ બધું અહીંયાથી થઈ શકે છે. ભારતે આના માટે શું કર્યું છે, હવે મેઇન વસ્તુ છે કે ભારતે આના માટે શું કર્યું છે. તો ભારત એવી પ્રથમ દેશ છે કે જેને એગ્રો ફોરેસ્ટ્રી પોલિસીને અપનાવી છે. સાથે સાથે હર મેડ પર પેડ, એટલે કે જ્યાં જ્યાં શેઢા આવતા હોય ખેતરના, શેઢા આપણે જેને ગુજરાતીમાં કહીશું, ઓકે, તો ત્યાં દરેક જગ્યાએ ઝાડ વાવવા જોઈએ એવું કેમ્પેન ચલાવ્યું છે. 2022-23ના બજેટની અંદર એગ્રો ફોરેસ્ટ્રી પર ભાર મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે, ઓકે. તો આ બધી વાત છે. છતાં પણ કેટલાક ઇસ્યુ તો સંકળાયેલા છે. શું છે, એક તો ઇન્ફોર્મેશન નથી, લોકો પાસે કયા વૃક્ષો વાવવા જોઈએ, કયા વૃક્ષોથી ફાયદો થશે, ઓકે, એનું નોલેજ નથી. બીજું એગ્રો ફોરેસ્ટ્રી ફોરેસ્ટમાં આવે છે કે એગ્રીકલ્ચરમાં આવે છે એ બહુ ચિંતાનો વિષય છે. એ બંને ડિવિઝન વચ્ચે પ્રોબ્લેમેટિક છે, કારણ કે તમે એકવાર વૃક્ષો વાવી દીધા અને ફોરેસ્ટ ડિવિઝન કહેશે કે આ વૃક્ષોને તમે આ વસ્તુ નહીં કરી શકો, કાપી નહીં શકો, તો ખેડૂતો માટે પણ એ પ્રોબ્લેમ થઈ શકે છે. બીજું ફાઇનાન્શિયલ કન્સ્ટેન્ટ, ખેડૂતો પાસે એટલું લાંબા સમય સુધી વૃક્ષો ઉગાડી અને એને લેવા માટે, પાક લેવા માટેનો સમય હોતો નથી. સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સ છે તો એ પણ એક મોટો ઇસ્યુ છે. શું કરી શકાય, તો સરકાર એના માટે ફાઇનાન્શિયલ સપોર્ટ આપી શકે છે. એક અલગ જ ડિવિઝન ઊભું કરી શકે છે. કાર્બન ટ્રેડિંગ, કે કોઈ વૃક્ષો વાવે છે તો કોઈ કંપની એમના જોડે વૃક્ષો વવડાવી શકે છે, કંપની પોતાનું ફંડિંગ આપીને, અને એને એના કાર્બન ટ્રેડિંગ સાથે જોડી શકે છે. CSR, ઓકે, CSRમાં બી જે પૈસા આવતા હોય એ આ વસ્તુ માટે ઉપયોગ કરી શકાય છે, ઓકે. એટલે જે કંપનીને CSR રાખવાનું હોય છે પોતાના પ્રોફિટના 2%, એનો પ્રયોગ અહીંયા કરાવી શકે છે, ઓકે. ફૂડ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન જે કંપનીઝ બને એ મોટા પ્રમાણમાં એગ્રો ફોરેસ્ટ્રી કરી શકે છે. ગામની જે ધારો કે પડતર જમીન હોય એનો પ્રયોગ આમાં કરી શકાય છે. વધારે R&D ઉપર આના અંદર જઈ શકાય છે. તો આ રીતે ડિફરન્ટ સેક્ટર્સ ઉપર આની અંદર કામ કરી અને આપણે એગ્રો ફોરેસ્ટ્રીને વધારે આગળ વધારી શકીએ છીએ. તો આજની ડિસ્કશનમાં આજે આપણું આટલું જ છે. થેન્ક યુ સો મચ.